હું નતો બોલ્યો ગાઈસ. તમે જ બોલ્યા ના મારી કસમ. કસમ શું આખો દિવસ કસમ પર જીવવાનું છે. હા એટલે તમે જૂઠું બોલો. કસમ પર જીવવાનું છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે બીજો દિવસ અમારો અને આજે જઈ રહ્યા છીએ અમે જગત નિવાસમાં, કેફેમાં છે ત્યાં. કે અત્યારે તો રેડી થઈ ગયા છીએ. સવારના 7:30 વાગી ગયા છે. પેલી એકદમ રેડી થઈ ગયો છું અને ખુશી બી રેડી થઈ ગઈ છે ભાઈ, બરોબર ને? પેક થઈ ગયું છે બધું. હવે જઈએ છીએ ડાયરેક્ટ જગત નિવાસ પેલેસ. હેલો ગાઈસ, અમે નીકળી ગયા હતા જગત નિવાસ પ્લેસ. જેવા નીકળ્યા ને એટલે બારે બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો. એમ તો વ્યૂ તો બહુ જોરદાર લાગે છે. આમ 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 કઈ તો નહીં સાંભળવાનું છે. વિડીયો ભૂલી ગયા છો બધું કે અહીંની ગલીઓ જોરદાર છે. બાકી કેટલી નાની નાની છે અને વ્યૂ બી એકદમ જોરદાર. અને રાયપુરની પોળ અહીંનું શું હતું? અહીંથી વળવાનું. હા, બહુ મસ્ત લાગે છે. રાયપુરની ગલીઓ, સાચી વાત છે. રાઈટ સીધું જ છે આપણે. અરે ક્યાં ખોવાઈ ગયું લોકેશન? ત્યાં છે ને, અહીંયા છે ને. અલે લોકેશન ખોવાઈ ગઈ અંદર આવીને. ખુશી કે આ નથી ભાઈ જગત પેલેસ. આ જ છે. કયું? આ રાઈટ વાળું ને ના? હા, આ રહ્યું છે. એટલે ત્યાંથી વ્યૂ મસ્ત આવે. અને અમને એમ કે આ છે પણ આ નતું. અને હું કહેતી હતી તો બી આમ વ્યૂ સારો જ પણ 9 વાગે જ લેશે બુકિંગ. 10-15 મિનિટ જ વેટ કરવું છે. આ ખુશી એ તો એક વિડીયો માટે કે મારો વિડીયો હતો ને બધું પાછું પકડાઈ જો ચાલુ સવાર પડતા જ. હા, સારો આવે પણ વિડીયો. તો ગાઈસ, કાલે જે વચ્ચે જે હોટલ હતી એ તો બીજી જ હતી, જગત નિવાસ નથી. અને ત્યાંનું રેન્ટ પૂછ્યું ને શું, એ તો 1,12,000 અને પાછું બ્રેકફાસ્ટનું અલગ. અને હવે ભાઈ જગત નિવાસ પ્લેસમાં એવું છે કે 9 વાગ્યા પછી ચાલુ થશે ત્યાંથી. તો પછી હવે વિચાર્યું કે હવે ડાયરેક્ટ સજ્જનગઢ જતું રહીએ, તો ત્યાં જઈએ. જગત નિવાસ પ્લેસ તો બપોરે 9 વાગ્યા પછી ચાલુ, બપોરે એટલે 9 વાગે બુક કરાવીશું અને જે લંચ છે એ પછી બપોરે ચાલુ થશે એવું છે. ખુશી કહેતી હતી કે અહીંયા લખ્યું છે જગત નિવાસ રેસ્ટોરન્ટ. અમે કહીએ લે આ નહીં, લે બીજી હોટલ છે આ નહીં કે ભાઈ. હા અને પછી હવે ત્યાં પૂછ્યું તો કે આ જ છે. અને પછી આ ટાઈમ મળ્યો તો બરાબર. જોરદારનો ભાઈ નજારો છે. અને સજ્જનગઢ ભાઈ જઈ રહ્યા છે હવે અત્યારે. સારું છે યાર, એક્ટિવા જાય છે. હા, એક્ટિવા જાય. ચડીને થોડી જવાનું હોય યાર, એ વાતો કરો. ના, ચડીને ના જવાય. એ લોકોની જીવ હોય એવું હોય, કાં તો પછી એટલે એને એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડે એ રીતનું હતું એમ. પણ આમાં વ્હીકલના બી પેમેન્ટ છે અને આપણું બી પેમેન્ટ છે એવું છે. હા તો ગાઈસ, ખુશી કંઈક કહેવા માંગી રહી છે. શું કહેવા માંગે કે સાંજના ટાઈમે ના આવે કે એવા જાનવરો આવતા હશે અહીંયા તો. સાચી વાત છે. લાયન સફારી બધું અહીંયા છે, આવી જાય કારણ કે જગ્યા એવી છે ને, આવી જાય. સાચી વાત છે. ગાઈસ આવી ગયા હતા ભાઈ સજ્જનગઢ. આ રહ્યું મસ્ત જગ્યા છે ભાઈ, પેલેસ જેવી, જે ખાસ વરસાદ માટે થઈને બનાવેલી એવું છે. રાજાએ રહ્યો નજારો કંઈક. ખુશી કંઈક કહેવા માંગે છે. કો હશે ને હોલ દેખાય છે ને, એ બંદૂકો મારવા માટે જે પહેલાના રાજાઓ આ મહેલ લેવા માટે કરતા ને, મહેલ લેવા માટે એમ. હા, એ લોકો બરોબર. એમનો ધ્વજા શું કહેવાય, હા, બરોબર, સાચી વાત. એટલા માટે. હા, બરોબર. 100%. હા. યુદ્ધ થતું ને તો અહીંથી ગનને મારતા. ઓહો, એવું એમ. તો અહીંયા ગોળીનું કંઈક નિશાન તો હશે જ ને. પેલા ત્યાં હતું કિલ્લા ઉપર, ખબર? આ વર્ષો થઈ ગયા હોય હવે આ બધાની. પણ ત્યાં હતા, અહીંયા નથી યાર. શું? અહીંયા રાજા પોતે અડધા મરી ગયો બનાવતો. એની પહેલા યુદ્ધ ના કર્યું હોય, ને. મસ્ત પ્લેસ છે ગાઈસ, અહીંયા આવવા જેવું છે. હું 5-6 વાર આવ્યો ઉદયપુર, પણ હું અહીંયા નહીં આવ્યો.
અને આજે ભાઈ હવે આવી ગયા, આજે મેળ પડી જ ગયો. આમ તો એક જ્યારે આવ્યો ત્યારે મેળ પડી ગયો હતો, પણ એમાં શું હતું, પબ્લિક બહુ હતી એટલે ટ્રાફિક એટલો હતો એટલે ત્યારે ભાઈ મેળ ના પડ્યો. પણ આજ તો હવે સવારમાં વહેલા ઉઠીને આવી જ ગયા ભાઈ. તો ગાઈઝ મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. હવે થોડુંક ભોજન કરી લઈએ કારણ કે બહુ ભૂખ લાગી હતી. ખુશીને ભોજન એટલે ચા નાસ્તો, એમ ચા પાણી. મસ્ત વરસાદ બી ચાલુ થઈ ગયો છે. અહીંયા છે મોન્સૂન પ્લેસ અને થઈ ગયો છે વરસાદ ચાલુ. એટલે જ તો એનો મોન્સૂન પ્લેસ કહીએ. યસ. હા. તો ગાઈઝ મસ્ત મોસમ થતો હતો અને ભાઈ હવે મોમોસ ખાવાની ઈચ્છા થઈ એટલે મોમોસ મંગાવી લીધા હતા. અરે અને વરસાદ ચાલુ છે થોડો ઘણો, દેખાશે નહીં આમાં. અને પણ વરસાદ પ્લસ મોમોસ, હવે નાસ્તો કરી લઈએ થોડો ઘણો. આ પ્લેસ છે કંઈક ધ મયુર કુલ્ફી વાળું છે કંઈક. નામ અલગ છે, કેફે નામ અલગ છે. હવે પહેલાં મોમોસ ખાઈ લઈએ. જોરદાર વ્યૂ છે અહીંયા તો આખો. મસ્ત ઠંડી હવા ચાલે છે અને ભાઈ વરસાદ પડી રહ્યો છે છાંટા જેવો. બધા ફૂલો યાદી કરજો, લઈ લો બધા ઘેર બતાવવા. હા એટલે અલગ ફૂલ, આ ઉદયપુરના ફૂલ છે સમજ્યા? હા ઉદયપુરના ફૂલ જોરદાર વ્યૂ. એક પાછળ મસ્ત વ્યૂ હતો, આ લોકો આયા નહીં, મસ્ત ફોટા પડાયા હતા. એકદમ આમ ખુલ્લું હતું ભાઈ. કીધું કે હું તો થાકી ગઈ. તમે મને શું કહેતા હતા મારા સાઈડ કેમ શું કરો? શું તમે મને શું કહેતા હતા કે એકની એક જગ્યાએ બહુ ફોટા નહીં પડાવવાના, એકને એક કપડામાં. અરે ભાઈ એટલે હું ના આવી, તમે એવું વ્યૂ આખો અલગ હતો, એ વ્યૂ આખો અલગ હતો ભાઈ. વ્યૂ જોરદાર હતો એટલે. નાનું ઘર ક્યાં? હા નાનું ઘર. દેખજો. મેં કીધું પેલો રિયલ બનાવેલો છે. મસ્ત વરસાદ બી સ્ટોપ થયો, વાતાવરણ જોરદાર કર્યું. આમ તો સારું થયું અત્યારે આયા, નહીં તો બપોર ભાઈ પબ્લિક એ જ ને, ફોટા સારા આવી ગયા. મસ્ત એકલા મસ્ત પડાવી દીધા. કોઈ હા એ જ ને, એવું જોરદાર. પણ હવે બ્લેક કપડામાં મારે ત્યાં પડવાના હતા ભાઈ, જગત નિવાસ કઈ નહીં ચાલે. એમાં શું એક ગયા દિવસમાં 3-4 જગ્યાએ ફરેલા હોય એટલે કપડા તો હોય ને, કઈ ના હોય. તો બી હવે એમ કંઈક ભાઈ યુનિક લાગે નહીં યાર. ના આપણે કઈ નહીં, હજુ આવવાનું જ છે ભાઈ, વાડે ઘડી આવતું જ રહેવાનું છે. જગત નિવાસ જોઈશું ત્યારે. ઓકે નવા બ્લેક લઈ નવા બ્લેક આસમાની લઈને આવીશું. બ્લુ એટલે બ્લુ અને વ્હાઈટ નું કોમ્બિનેશન જોરદાર લાગે. ક્યાં જોયું? એટલે આ લોકો પહેર્યું તો પણ એમ સારું લાગે. તમને બી મેં બ્લુ ટી-શર્ટ કીધું જ તો લેવાનું, લીધું જ છે ને તમે? બ્લુ ટી-શર્ટ છે જ ને, તો પછી કેવું મસ્ત લાગતું હતું. લાઇટ કલર જ પહેરવાના મસ્ત લાગે. જાણે કે તમે પહેર્યા એટલે તમારા ભાઈબંધ અહીંયા મળી ગયા ભાઈ. તમારા ફ્રેન્ડ છે ક્યાં ગયા? અરે આજો બધી જગ્યાએ મળી જાય. ખુશીના ભાઈ અમદાવાદમાં વીમાર્ટ ઓછું પડ્યું છે, અહીંયા આવી ગયા વીમાર્ટમાં શોપિંગ કરવા માટે. નહીં સાચી વાત. ચલો હેડો લૂંટવા માંડો ફટાફટ. જે લૂંટવાનું હોય લૂંટો ફટાફટ. એટલે ફટાફટ 1 મિનિટ છે ભાઈ, 1 મિનિટ આપું છું, 1 મિનિટમાં લૂંટવાનું છે બરોબર? લઈ લો. બોલો બધું. હા રિસેપ્શન પર રૂમ ક્લીનિંગ કરવા આવ્યો હતો અને ખુશી શું કે 208 નંબર અને 203 નંબર હતો. ખુશી શું કે 208 નંબર હતો, 203 નંબર. એટલે કસમ કેમ ખાઉં? કસમ કેમ ખાઉં? તમને યાદ નહીં રહેતું. એટલા ભાઈ હસતા હતા. તો હશે ને ગાડાવડા કરો તો કોણ તમે? તમે ખાઓ મારી કસમ કે તમે નતો બોલ્યા. હું નતો બોલ્યો ગાઈસ, તમે જ બોલ્યા હતા. ના. તો ખાઓ મારી કસમ. કસમ શું આખો દિવસ કસમ પર જીવવાનું છે? હા એટલે તમે જૂઠું બોલો છો. કસમ તમે પર જૂઠું જીવવાનું બોલો. છે. તો ગાઈસ જગત નિવાસ પેલેસ ની અંદર આવી ગયા હતા. અરે ખુશી દુપટ્ટો જોડે જ છે પાછો.